તો વિદ્યાર્થી મિત્રો ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે નવું જે બાકીનું સિરીઝને કન્ટિન્યુ કરી રહ્યા છે વિથ MCQ એને લઈને ફરી એક વખત આવ્યા છે ગુજરાત જીકે સિરીઝ સામાન્ય જ્ઞાન જનરલ નોલેજ તમે જે કહો તે JK સિરીઝ નંબર છે એટલે કે જીકેની સિરીઝ નંબર 10 આના પહેલા સિરીઝ 1 થી 9 મુકાઈ ગઈ છે જરૂરથી તમે એક વખત વોચ કરી લેજો એટલે જોઈ લેશો આજે શું કરવાના છે આજે MCQ વિથ છે એને આપણે કરી રહ્યા છે વિસ્તારથી શૈની અંદર બંધારણ પણ આવી જશે બધું આવા પ્રશ્ન જે પૂછાઈ ચૂક્યા છે અને પૂછવાની સંભાવના ઘણી બધી છે એવા પ્રશ્નોને અહીંયા આપણે સામેલ કરેલા છે જીકે છે ગુજરાતી જનરલ નોલેજ છે એમાં બધું જ તમારો બધા જ મિક્સ ટોપિક્સ હશે એટલે આપણે વધુ એમાં વાત નહીં કરીએ એટલે કે આજે જે આપણું વિડીયો સિરીઝ છે એને ચાલુ કરી રહ્યા છે તો ફર્સ્ટ આપણો જે MCQ છે એનાથી શરૂઆત કરીએ છીએ અને એ MCQ છે આપણો સ્વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ આવેલા એટલે કે આપેલ વિકલ્પમાંથી કોણ છે આપણી પાસે 4 વિકલ્પ છે એને વારથી જોઈ લઈએ એક પછી એક મોતીલાલ સેતનવાડ બીજું છે રાજગોપાલાચારી સી છે આપણા MH કણિયા અને ડી આપણા છે AS અહેમદી આમાંથી 4 વિકલ્પમાંથી એક વિકલ્પ આપણો સાચો છે કે ભારત સ્વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ પૂછ્યા છે જરૂરથી તમને જવાબ આવે તમારે કમેન્ટ કરવાનો છે બરાબર અને કહેવાનું છે કે કોણ છે મોતીલાલ સેતનવાડ MH કણિયા રાજગોપાલાચારી AS અહેમદી અને આપણો જે જવાબ છે મોતીલાલ સેતનવાડ હવે આ સેતનવાડ છે જે 1 મિનિટ બરાબર એ કેમ મહત્વના છે એટર્ની જનરલ આવો પ્રશ્ન હજુ સુધી પૂછાય નથી તો પૂછવાની સંભાવના 100% છે એટર્ની જનરલ એ ભારતના બંધારણની અંદર ખૂબ મહત્વનું પદ છે એ પણ ધ્યાન રાખવું બરાબર એના વિશે વિસ્તારથી ચર્ચા કરીએ પહેલા જાણી લઈએ એના વિશે કે ભારતના એટર્ની જનરલ એને શું કહે છે આપણે AGI બરાબર બંધારણના કયા ભાગમાં એનો ઉલ્લેખ મળશે તો આપણને ભાગ 5 અને ભાગ 5 છે આપણું સંઘની અંદર આવે છે એ બધી બાબતો સંઘના એક ભાગની અંદર આવે છે ભારતના એટર્ની જનરલ AGI બરાબર AGI એ રીતના જ હોય છે તે રીતના જ ગુજરાતની અંદર પણ એટલે કે સરકાર જે સ્ટેટ ગવર્મેન્ટ હોય અહીંયા પણ એક AGI એટલે કે એડવોકેટ જનરલ હોય છે જે ગુજરાતના હોય છે કયું તો આર્ટિકલ એના આવશે 165 હવે એના વિશે પણ વાત કરી લઈએ તો ભારતના એટર્ની જનરલને 3 આર્ટિકલ લાગે છે એમાં 76 77 અને 78 બરાબર એ યાદ રાખો ત્યાર પછી જો 76 77 78 એના પહેલા જો તો મંત્રી પરિષદ શું કરે છે કે રાષ્ટ્રપતિ મંત્રી પરિષદની અંદર એની અંદર મંત્રીઓ હશે અને વડાપ્રધાન શું કરે છે રાષ્ટ્રપતિને એમને સલાહ સૂચન કરે છે ભારતના એટર્ની જનરલ નિમણૂક કરવા માટે રાષ્ટ્રપતિ દ્વારા એમની નિમણૂક કરવામાં આવે છે ત્રીજો પોઈન્ટ ચોથો પોઈન્ટ આપણો છે મંત્રીમંડળની અનુશંસા એ કહી દીધું એમાં મંત્રીમંડળના વડાપ્રધાન પણ સાથે આવે હવે એમની લાયકાત શું જે 5 વર્ષ કે તેથી વધુ સમય સામે એ ક્યાં ન્યાયાધીશ તરીકે સુપ્રીમ કોર્ટની અંદર ફરજ બજાવેલી હોવી જોઈએ અથવા બીજી શરત પણ એવી છે કે રાષ્ટ્રપતિ માટે એટલે કે રાષ્ટ્રપતિના મને એક એવા હોવા જોઈએ ન્યાયવિદ હોવા જોઈએ કે ન્યાયના જાણકાર હોવા જોઈએ તો એ વ્યક્તિની નિમણૂક કરી શકે છે ત્યાર પછી વાત કરીએ તો એની અંદર રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી રહી શકે અથવા 5 વર્ષ ઈચ્છે ત્યાં સુધી 5 વર્ષનો સમયગાળો હોય જ છે દેશની તમામ અદાલતની અંદર સુનાવણી કરવા એટલે કે તેમની ભારત સરકાર વતી એ બધી જગ્યાએ જઈ શકે છે ભારત દેશના કોઈ પણ અદાલતની અંદર જઈ શકે સાથે સંસદના સભ્ય સંસદની કાર્યવાહી સભ્ય તરીકે હોઈ શકે છે પણ કાર્યવાહીમાં ભાગ લઈ શકે પણ એ મતદાન કરી શકતા નથી મોસ્ટ IMP તમારે ધ્યાન રાખવાનું અને વિકલ્પમાં જ્યારે ઘણા બધા પ્રશ્નો વિધાનવાળા પ્રશ્નો હશે ત્યારે આવું આપણે પ્રશ્નો પૂછી શકીએ છીએ તો આવા પ્રશ્નો પણ આપણે લઈને આવીશું બરાબર હવે વાત કરી લઈએ કે ભારતના એટર્ની જનરલ વિશે પણ જાણવું જોઈએ આપણે 1 થી 5 અને છેલ્લા 5 પહેલા 5 અને છેલ્લા 5 જાણવા આપણા માટે ખૂબ મહત્વનું છે પ્રથમ જે એટર્ની જનરલ બને આપણે જે આપણો પ્રશ્ન હતો એનો જવાબ હતો MC સેતનવાડ બરાબર પછી ત્યાર પછીના જે બીજા છે હતા CK દફતરી ત્રીજા એ નિરણ દે ચોથા હતા SV ગુપ્તે પછી પાંચમા એ LN સિન્હા છઠ્ઠા 1 થી 5 ગયા છે એમાં 13 14 15 અને 16 લઈશું 16માં હમણાં હાલ છે 13માં ગુલામ એ વહાણવટી 14માં મુકુલ રોહતગી 2014 ની અંદર હતા પછી 15માં છે કે વેણુગોપાલ અને 16માં જે હાર છે એ R વેંકટરામન એટલે કે હમણાં કોણ એટર્ની જનરલ છે તો આપણે યાદ હોવું જોઈએ અને એ ક્યાં છે એ
R.K. વેંકટરામણી. હવે નેક્સ્ટ આપણે MCQ ની વાત કરીએ. નેક્સ્ટ MCQ, વિશ્વના પગપાળા યાત્રી તરીકે ચર્ચિત વ્યક્તિ કોણ છે? આપણો ઓપ્શન છે રેવાશંકર શાસ્ત્રી, બી ગગન બિહારી મહેતા છે, સી એ નંદની પંડ્યા છે, ડી આપણા વિકલ્પ છે સબળસિંહ વાળા. બરાબર, તો જે આપણો આન્સર છે આ ફેક્ટ ક્વેશ્ચન છે. બરાબર, ફેક્ટ ક્વેશ્ચન ફેક્ટ આન્સર હશે સબળસિંહ વાળા, એમાં કોઈ ગપ્પુ ચાલે નહીં. થર્ડ એટલે કે ત્રીજો જે MCQ છે, પ્રસિદ્ધ મેગેઝિન જે છે ચાચા ચૌધરીના રચનાકાર. આપણે બધાએ ચાચા ચૌધરીની સિરિયલ પણ જોઈ છે અને મેગેઝિન પણ વાંચવામાં ખૂબ રસ હોય તે વાંચી છે. હવે ચાચા ચૌધરીના રચનાકાર કોણ? R.K. લક્ષ્મણ. હાલ હમણાં એમનું નિધન થયું એટલે ખાસ યાદ રાખજો. ત્યાર પછી આવે છે બંસીલાલ વર્મા, ત્રીજો જે છે જાની, ચોથો પ્રાણ. બરાબર, હવે R.K. લક્ષ્મણ એ બી કાર્ટુનિસ્ટ ને ચિત્રકાર છે, બંસીલાલ વર્મા એ પણ કાર્ટુનિસ્ટ છે, આ બધા ચિત્રકાર છે. પણ એને આપણો જે જવાબ છે એ કયો છે? પ્રાણ. પ્રાણ એ ચાચા ચૌધરીની મેગેઝિન એમણે ખાસ. બરાબર, આમની 3 મેગેઝિન, જે પહેલી હતી એ પણ ખૂબ પ્રસિદ્ધ રહી, એના આધારે જ પણ એમણે શું કર્યું? ચાચા ચૌધરીને પિંકી. બરાબર, પિંકી એક ખાસ એમનું પાત્ર છે, એ ખૂબ પ્રસિદ્ધ છે, યાદ રાખવું. ત્યાર પછી ચોથો MCQ ની વાત કરી લઈએ, તો એ છે પ્રસિદ્ધ વ્યક્તિઓમાંથી કોના ફાળે પ્રથમ ભારતીય જેને મેક્સેસ એવોર્ડ મળ્યો છે? આ એવોર્ડ ખૂબ મહત્વનો છે અને આપણી કઈ વ્યક્તિ છે જેને પ્રથમ ભારતીય મેક્સેસ એવોર્ડ મેળવવાનું માન સન્માન તેમના ફાળે જાય છે? પહેલા છે ઈલા ભટ્ટ, બીજું વિનોબા ભાવે છે, ત્રીજું ઇન્દિરા ગાંધી, ચોથો ફાતિમા બીબી. બરાબર, તો આપણને જે લોકોને પણ જરૂર MCQ જોઈ રહ્યા, તમને સમય ઘણો બધો મળી રહ્યો છે, જરૂરથી તમે કમેન્ટ બોક્સને ખાલી રાખશો નહીં. કમેન્ટમાં તમારા જવાબ જે પણ આવડે તમારે કરવાનો છે. બરાબર, તો આપણો જવાબ હોવો જોઈએ કે પ્રથમ ભારતીય જેને મેક્સેસ એવોર્ડ મળ્યો છે કોણ છે? આ વિનોબા ભાવે છે. બરાબર, વિનોબા ભાવેને આ પ્રસિદ્ધ મેક્સેસ એવોર્ડ મળ્યો છે. હવે આપણા માટે મેક્સેસ એવોર્ડ જાણવો પણ એટલું જ મહત્વનું છે. રેમન મેક્સેસ એવોર્ડનું છે પૂરું નામ છે ગાવર્ડ રેમન મેક્સેસ છે. બરાબર, આમ સરકારી સેવા, જાહેર સેવા, સમુદાય નેતૃત્વ, પત્રકારત્વ, સાહિત્ય અને સર્જનાત્મકતાના સંચાલકત્વ, શાંતિ અને આંતરરાષ્ટ્રીય કે સમજણ કે કોઈ પણ ક્ષેત્ર, આટલા ક્ષેત્રની હેઠળ જો તમારું કંઈ કામ સારું હોય તો તેમને આપવામાં આવે છે. હવે એના વિશે માહિતી મળીએ તો રોમન મેક્સેસ પુરસ્કાર એ 1957 થી આપવામાં આવે છે. કઈ? તે ફિલિપાઇન્સની સરકાર છે, ફિલિપિન સરકાર દ્વારા આપવામાં આવે છે. બીજું કે આને કહેવામાં આવે છે એશિયાનો નોબેલ પુરસ્કાર તરીકે કહેવામાં આવે છે. થર્ડ પોઈન્ટ છે પ્રથમ પુરસ્કાર આપણે 1958માં ચિયાંગ મોલી તાઇવાનમાં પ્રયાસ હતો, એ જ પ્રથમ ભારતીય. એમાં ભારતીય તરીકે વિનોબા ભાવેને 1958માં મળ્યું. બીજો હતો એ સર ચિયંતામ દ્વારકાનાથ દેશમુખ, તે પણ ભારતીય હતા. પ્રથમ હોય તો ભારતીય વિનોબા. બીજું હવે પૂછી શકે કે બીજા કયા હતા? સર ચિનાતામ દ્વારકાનાથ દેશમુખ હતા. એની સાથે એટલે કે સંયુક્ત 2000 જોસેફ વાસ્ક્વેઝ, આમને પણ એ રોમન મેક્સેસ પુરસ્કાર મળેલો હતો. ચોથો હતો પાંચમો MCQ એટલે કે નેક્સ્ટ MCQ ની વાત કરીએ તો એ છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બુકર પ્રાઇઝ જીતનાર પ્રથમ ભારતીય એ આપેલા વિકલ્પમાંથી કોણ છે? આપણો વિકલ્પ છે સલમાન રશ્દી, અરુંધતી રોય, પછી છે V.S. નાયપોલ અને પછી આવે છે આપણા ત્રણેયમાંથી કોઈ પણ નહીં. બરાબર, આમાં કયું છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બુકર પ્રાઇઝ જીતનાર. હવે બુકર પ્રાઇઝ બી મહત્વનું છે, પણ આપણને ખબર હોય છે કે આ નામ સલમાન રશ્દી હમણાં હાલ બરાબર એ પણ ચર્ચામાં હતા, આને આપણે જાણતા નથી. તો આ એક અરુંધતી રોય, અને પૂછ્યું શું છે? આપણને અહીંયા પૂછ્યું છે પ્રથમ ભારતીય જેને રેમસેસ મેક્સવેલ એવોર્ડ મળ્યો છે. તો આપણને આ ખબર પડી ગઈ હશે કે એ હતા આપણા અરુંધતી રોય. બરાબર, અરુંધતી રોય હતા, તેમને પ્રથમ ભારતીય નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો. આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ છે આ કોણે? તો સાહિત્યના ક્ષેત્રે આપવામાં, એવું નથી કે અલગ અલગ, આ સાહિત્યના ક્ષેત્ર માટે એટલે કે સાહિત્યના ક્ષેત્રે ખાસ આપવામાં આવે છે. અને કઈ સરકાર? તો યુકેની સરકાર, યુકે નામના દેશ દ્વારા અપાય છે. બીજું કે પ્રથમ પુરસ્કાર એટલે કે આ જે બુકર પ્રાઇઝ ચાલુ થયો છે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર, એ ચાલુ થયો 2005થી. આપણા માટે બીજો પોઈન્ટ મહત્વનો છે. ત્રીજો પોઈન્ટ છે કે દર 2 વર્ષે અપાતું હતું, હવે 1 વર્ષે કરે છે. પણ
આ કહેવામાં આવે છે, આ આપવામાં આવે છે જીવંત લેખક હોય તેમને જ આપવામાં આવે છે. કયું તે? એમાં અંગ્રેજી ભાષા હોય કે અંગ્રેજી ભાષામાં અનુવાદિત કોઈ પણ ભાષાની હોય પણ અંગ્રેજીમાં અનુવાદિત કૃતિ હોવી જોઈએ, તો એને આ એનું માપદંડ છે. હવે રાશિની વાત કરીએ તો 50,000 પાઉન્ડ એ ઇનામની રાશિ છે, પુરસ્કારની રાશિ. બીજું કે આની અંદર જે આપવામાં આવ્યું કે ભારતીય ગીતાંજલિની કૃતને પુરસ્કાર આપવામાં આવ્યો, જેમાં 2022માં રચનાકાર ગીતાંજલિ પાંડે દ્વારા લિખિત હતી. હવે અહીંયા આગળ આપણે એક MCQ બરાબર હું તમને પૂછું છું, સમજાય તો જરૂરથી લાસ્ટમાં તમારે એને કમેન્ટ કરવાનું છે. ગીતાંજલિ બરાબર, તો આ પુરસ્કાર જે આપવામાં આવ્યો હતો ગીતાંજલિ, આ ગીતાંજલિની જે કૃતિ છે બરાબર, ગીતાંજલિ કૃતિ છે એ બે કૃતિઓ છે, એટલે ખાસ ભેદ છે કે ગીતાંજલિ તમે કહો ને બુકર પ્રાઇઝ બરાબર, આ બુકર પ્રાઇઝ છે ને, બુકરજી પ્રથમ આ અરુંધતી રોયનો છે મળેલો હતો. પણ બીજો જે હમણાં હાલ મળ્યો તેમાં કોણ હતા? એ પણ ગીતાંજલિ કૃતિ હતી અને ગીતાંજલિ કૃતિ 2 હતી. આ બંને કૃતિના તમારે જે ગીતાંજલિ કૃતિ 2 છે એ તમારે ખબર હોવી જોઈએ કોને કોણ છે અને લખનાર કોણ છે. બંનેને પુરસ્કાર મળ્યા છે પણ અલગ અલગ મળ્યા છે. તેની વાત કરું છું ત્યાં ભારતની જે ગીતાંજલિ કૃતિ છે, ભારતના બુકર પ્રાઇઝ માટે જે મળ્યું છે એ વાત કરું તો એ ગીતાંજલિ કૃતિ પુરસ્કાર કયો તો આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કારમાં મળ્યું છે. અને આજે 2022માં એના રચનાકાર હતા કોણ? ગીતાંજલિ પાંડે છે, આની રચના હતી, એમને મળ્યું હતું આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર. બીજી કૃતિ છે એ આમની જ બીજી કૃતિ છે રેતીનો મકબરો, એ પણ છે. પછી જે ખાસ બીજી ગીતાંજલિ કૃતિની વાત કરું તો એ રવિન્દ્રનાથ ટાગોર, જેને ક્યાં 1913માં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને બંગાળી ભાષામાં, આ હિન્દીમાં છે. હવે જો સમજો શું છે, આ બુકર પ્રાઇઝની પહેલી શરત હતી કે જીવંત લેખક હોવા જોઈએ અને એની શરૂઆત ક્યારેથી 2005ની અંદર થઈ છે. અને આ જે 1913માં બરાબર ગીતાંજલિ લખાઈ હતી રવિન્દ્રનાથ ટાગોર 19મી સદીમાં બરાબર 1900 તો એની અંદર આપણને ખાસ યાદ કે રવિન્દ્રનાથ ટાગોરની જે ગીતાંજલિ છે એને નોબેલ પુરસ્કાર મળ્યો અને ગીતાંજલિ પાંડે છે એમને ગીતાંજલિ કૃતિ છે એમના માટે જે મળ્યો તે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર છે. તો આ ખૂબ મહત્વની વાત છે, તમારા માટે મોસ્ટ આઈએમપી છે અને ભેદ યાદ રાખીને કરશો તો જરૂરથી યાદ રહેશે. આ એક માર્ક તમારો કન્ફર્મ છે. ચલો હવે નેક્સ્ટ વાત કરી લઈએ. જો બોલવાની સ્પીડ વધુ હોય તો જરૂર તમે કમેન્ટ કરજો, થોડી સ્લો કરીશ. નીચેમાંથી કયા રાજ્ય સૌથી વધુ રાષ્ટ્રપતિ ભારત દેશને આપે, એટલે કે ભારત કયા રાજ્યમાંથી ભારત દેશમાં સૌથી વધુ રાષ્ટ્રપતિ બનવાનો જે ફાળો મળ્યો છે? તો એ પહેલું છે આંધ્રપ્રદેશ, સેકન્ડ છે પશ્ચિમ બંગાળ, ત્રીજું છે આપણું કર્ણાટક અને ચોથું છે જે ઓરિસ્સા. બરાબર, આપણને બધાને ખબર હશે કે સૌથી વધુ જો કોઈ રાષ્ટ્રપતિ આપ્યા હોય કોઈ રાજ્ય તે હતું કોણ છે? એ છે આપણા આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશમાંથી આજ સુધી સૌથી વધુ રાષ્ટ્રપતિ તરીકે રહ્યા છે. ત્યાર પછી નેક્સ્ટ આ ફેક્ટ ક્વેશ્ચન છે એટલે આમાં કોઈ ગપ્પુ ચાલશે નહીં, બરાબર, તો આપણે થોડું પણ યાદ હોવું જોઈએ. પછી નેક્સ્ટ વાત કરી લઈએ. હવે રાષ્ટ્રપતિ, આમાં રાષ્ટ્રપતિની વાત આવી છે તો રાષ્ટ્રપતિ વાત કરી લેવી મહત્વની છે. ભારતના રાષ્ટ્રપતિ તો કયા છે? ભાગ 5ની અંદર આવે છે અને ભાગ 5 સંઘ છે. સંઘની અંદર કયા અનુચ્છેદ 52 થી 151 એ ભાગ 5ની અંદર આવે છે. હવે આપણે બધું નહીં કરતા, રાષ્ટ્રપતિ, ભારતના રાષ્ટ્રપતિ માટે અનુચ્છેદ 52 થી 62 આર્ટિકલ છે એને સમજીએ. તો અનુચ્છેદ 52 એ ભારતના રાષ્ટ્રપતિનો ઉલ્લેખ કરે, 53 સંઘની કારોબારી છે, 54 રાષ્ટ્રપતિની ચૂંટણી, અનુચ્છેદ 55 એ રાષ્ટ્રપતિની ચૂંટણી પદ્ધતિ, 56 રાષ્ટ્રપતિના હોદ્દાની મુદ્દત કેટલી હશે એ કહે છે, અનુચ્છેદ 57 છે ફરી ચૂંટાવાની યોગ્યતા વિશેની વાત કરે છે, અનુચ્છેદ 58 રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવાની ઉમેદવારની લાયકાત શું? બરાબર, આમાંથી એક યાદ આવે છે કે ચૂંટાવાની ફરી લાયકાત, બરાબર, આપણે ફરી પણ અમેરિકામાં શું છે 2 વખત રાષ્ટ્રપતિ કોઈ એક જ વ્યક્તિ રહી શકે પછી નહીં, બરાબર, તે ખાસ. પછી અનુચ્છેદ 59 રાષ્ટ્રપતિનો હોદ્દો શું છે? 60 અનુચ્છેદ 60 એ કહે છે રાષ્ટ્રપતિ લેવાની શપથ અને પ્રતિજ્ઞાનો નમૂનો છે અને અનુચ્છેદ 61 એ રાષ્ટ્રપતિ ઉપર મહાયોગની પ્રક્રિયા ચલાવવાની પદ્ધતિ છે નો ઉલ્લેખ. અનુચ્છેદ 62 એ ખાસ મહત્વનું છે કે રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી પડતા તેને ભરવા માટે જે ચૂંટણી કરવાનો સમય છે અને એ પ્રસંગોપાત ખાલી પડેલી જગ્યાને ભરવા ચૂંટાયેલ વ્યક્તિના હોદ્દા, એટલે કે જ્યારે રાષ્ટ્રપતિ રાજીનામું અથવા કોઈ પણ કારણસર રાષ્ટ્રપતિનું પદ ખાલી થઈ જાય છે ત્યારે જેટલો સમય બાકી છે એના પર જે કોઈ વ્યક્તિ આવે છે એનો સમયગાળો અને નવા રાષ્ટ્રપતિની ચૂંટણીનો સમય, એ અનુચ્છેદ 62 આ પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે. ત્યાર પછી વાત કરી લઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, તો એ છે માય હાર્ટ ઇઝ બીટિંગ એ પ્રખ્યાત ગીત
કે જે ભારતીય ફિલ્મમાં પ્રથમ અંગ્રેજી ગીત હતું તે કઈ ફિલ્મનું છે? માય હાર્ટ ઇઝ બીટિંગ. આ જે ગીત છે એ કયું છે? ભારતીય ફિલ્મની ક્ષેત્રની અંદર પ્રથમ અંગ્રેજી ગીત છે અને આ ફિલ્મનું નામ આપણે પૂછવામાં આવ્યું છે. તો આપણો છે ફિલ્મ ફર્સ્ટ છે તરાના, બીજું છે શાન, ચોથી છે કુરબાની અને બરાબર જુલી. તો જે આ માય હાર્ટ બીટ એ પ્રખ્યાત છે અંગ્રેજી ગીત છે અને ભારતીય ફિલ્મની અંદર પ્રથમ અંગ્રેજી ગીત ગણાય છે એ જુલી છે ફિલ્મમાં. પછી વાત કરી લઈએ રાજસ્થાનના રાણકપુરમાં આવેલું ચૌમુખા દેરાસર કે જેમાં અસંખ્ય સ્તંભ છે તે કયા તીર્થંકરને અર્પિત છે? બરાબર, આ તીર્થંકર પૂછ્યા છે જૈન તીર્થંકર. બરાબર, તીર્થંકર હોય ક્યાં? તો જૈનની અંદર. એટલું પણ આપણે થોડુંક આપણું મગજ ચલવીશું. રાજસ્થાનના રાણકપુરમાં આવેલું ચૌમુખા દેરાસર કે જેમાં અસંખ્ય સ્તંભ છે તે કયા તીર્થંકરને અર્પિત છે? આપણો ઓપ્શન છે મહાવીર સ્વામી, બીજું છે પાર્શ્વનાથ, ત્રીજું છે નેમિનાથ અને ચોથું છે આપણા આદિનાથ. બરાબર, ચૌમુખા દેરાસર છે એની અંદર જે અસંખ્ય સ્તંભ છે અને એ તીર્થંકર કયા છે? આપણા આદિનાથ. હવે આદિનાથ પ્રથમ, દ્વિતીય અને 21માં કે 22માં? તો આપણને એ પણ યાદ હોવા જોઈએ. મહાવીર સ્વામી, નેમિનાથ, પાર્શ્વનાથ, આદિનાથ. બરાબર, આ પણ મહત્વના છે, જૈન તીર્થંકરો છે. પણ જે ચૌમુખા દેરાસરની વાત કરીએ એમાં એ છે તીર્થંકર કોણ છે? આદિનાથ. ત્યાર પછી વાત કરી લઈએ બૌદ્ધ ધર્મમાં ધર્મગુરુને કઈ ઉપાધિ આપવામાં છે? આ ખૂબ મહત્વનું છે. હમણાં જે ચૂંટણી પ્રક્રિયા ચાલી એમાં ખાસ ચર્ચામાં રહ્યું હતું 2025ની જે 24-25ની જે ચૂંટણી થઈ એનામાં. બરાબર, તો એ છે આપણા માટે મહત્વનું. અને ખાસ તમને કહું છું લામા. બરાબર, જે ધર્મગુરુની ઉપાધિ આપવામાં આવે છે લામા. જરૂર તમારે MCQ છે એના તમારા જવાબ લખવાનો છે. બીજું કહે છે બુદ્ધા, થર્ડ કહે છે થેરા અને ચોથું કહેશે ઉપરોક્ત કોઈ પણ નહીં. બરાબર, મને કન્ફર્મ છે ત્યાં સુધી બધા કહેશે શું? લામા અડધા કહેશે અને અડધાનો બુદ્ધ, પણ થેરા તરફ કોઈ નહીં જશે અને આપણો જવાબ હશે થેરા. બરાબર, આ શા માટે મહત્વનો ક્વેશ્ચન છે? કેમ કે આ ખાસ ચર્ચામાં રહ્યું છે ન્યૂઝમાં, એટલા માટે મહત્વનું છે. કેમ કે આપણા ધોરણ 12નું જે સમાજશાસ્ત્રનું પુસ્તક છે એની અંદર જે આ માહિતી આપવામાં છે એને માહિતી પર શું વિરોધ ઉઠાવવામાં વિવાદ થયો હતો અને વિવાદને બાબત પછી એને શું સાચું છે એના માટે જે સુધારા વધારા કરવામાં આવ્યા હતા તેને. બરાબર, તેનું આર્ટિકલ મેં તમારી સામે મૂકું છું કે અને આ થયું હતું શું કે બૌદ્ધ ધર્મ સમાજશાસ્ત્રનું જે પુસ્તક હતું એની અંદર ધોરણ 12નું છે સમાજશાસ્ત્રના પુસ્તકમાં બૌદ્ધ ધર્મ વિશે કે આ ધર્મમાં 2 સ્તર છે, જેમાં ઉચ્ચ સ્તરના બૌદ્ધમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને અમુક કક્ષાના ગૃહપતિ હોય છે. બીજું સ્તર હતું એમાં કહ્યું નિમ્ન સ્તરમાં બૌદ્ધ ધર્મમાં ધર્માંતરણ થયેલા આદિવાસીઓ અને સીમાંત સમૂહ હોય છે. પછી કહ્યું કે સારનાથ, સાંચી અને બોધિગયા બૌદ્ધ ધર્મના મહત્વના કેન્દ્ર ગણાય છે. આના ધર્મગુરુને લામા કહેવામાં આવે છે. હવે તમે બધી જગ્યાએ વાંચ્યું છે લામા ને બધા આવે છે લામા, પણ હું તમને ફરી સમજાવું છું. આ તો ખાલી હવે સમજાવું કે તેમના ધર્મ સ્થાનો વિશેને શું વિલ હોય છે. આ પણ એક મહત્વનું છે. બૌદ્ધ ધર્મ સ્થાનને એને આપણે શું કે બૌદ્ધ મંદિર તરીકે ઓળખાય છે. તેમનું ધર્મ પુસ્તક ત્રિપિટક છે. તેઓ કર્મ અને પૂર્વજન્મમાં છે. આ બધું સાચું, પણ હવે આને ક્લેરિફિકેશન શું થયું છે અને સુધારો શું થયો તે મહત્વનું છે. જો સુધારો નંબર 1 એ બીજું કે અસત્ય એમણે શું કહ્યું કે જે પાઠ્યપુસ્તકની અંદર છાપેલું છે બૌદ્ધ ધર્મના ધર્મગુરુ લામા તરીકે ઓળખાય છે એ હકીકત નથી. સત્ય હકીકત એવી લેવામાં આવે કે બૌદ્ધ ધર્મના ધર્મગુરુઓને બૌદ્ધ ભિક્ષુ ભંતે, થેરા અને મહાથેરા. તમારો જવાબ મળી ગયો, મહાથેરા, થેરા કે ભિક્ષુ ભંતે કહે છે. બીજું કે લામા ફક્ત તિબેટિયન વિસ્તારના બૌદ્ધ ધર્મગુરુ, જે તિબેટિયન વિદ્યાર્થી આપણે ધર્મશાળામાં જે રહે છે એ તિબેટિયન છે એના એક ધર્મગુરુને દલાઈ લામા એને કહે છે, લામા કહીએ છીએ, એની ઉપાધિ આપવામાં આવે છે. પછી બીજું અસત્ય હતું કે બૌદ્ધ ધર્મ સ્થાનને વિલ હોય છે, તો એ ખોટું છે. આ એક તિબેટિયન પરંપરા છે એની બૌદ્ધ ધર્મ સાથે કે તિબેટિયન છે, તિબેટિયન કયા છે પણ બૌદ્ધ તિબેટિયન છે એની અંદર એક પરંપરા છે પણ બૌદ્ધ ધર્મમાં નથી. ત્રીજું જે વાત કરી છે એના વિશે, જો એ બૌદ્ધ ધર્મ સ્થાનોને બૌદ્ધ મંદિર તરીકે ઓળખવામાં છે, ખોટું. કેમ કે બૌદ્ધ ધર્મ સ્થાનો હોય છે એને વિહાર કહેવામાં આવે, ચૈત્ય કહેવામાં, સ્તૂપ. આ બંને ત્રણે ત્રણ વસ્તુ અલગ અલગ છે, એ પણ યાદ રાખજો. આની વ્યાખ્યા પણ જુદા જુદી અલગ અલગ છે.
વિહાર અલગ છે, ચેટી અલગ ને સ્તૂપ અલગ છે. અને આના માટે એક સ્પેશિયલ આખો વિડીયો જરૂરથી એને મૂકીશું. તેઓ કર્મ અને પુનર્જન્મ માને છે પણ ખોટું, કેમ કે બૌદ્ધ ધર્મના જે ત્રિપિટક છે એમાં બૌદ્ધ ધર્મમાં અનામતવાદમાં માનવામાં આવે છે કે આત્મા જેવું કશું હોતું નથી, પુનર્જન્મનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. બૌદ્ધ ધર્મમાં એ સંતતિવાદ છે જે વૈજ્ઞાનિક રીતે સત્ય તરીકે ઓળખાય. બરાબર, એટલે મેં તમને લખીને અહીંયા કહ્યું છે કે ધોરણ તમે પણ જઈને કન્ફર્મ કરી શકો છો. ધોરણ 12 નું સમાજશાસ્ત્રમાં આના વિશે કહ્યું હતું અને એને સુધારો કરવામાં આવ્યો હતો. આ સુધારો આપણી પાસે હોવો જોઈએ. બીજું એ હતું કે જે બૌદ્ધ ધર્મમાં વિરાજયાન, એમાં હીન યાન હોય છે, 2 જે યાન છે એમાં, પણ આ વિરાજયાન જેવું કશું હોતું નથી, એ પણ સ્પષ્ટ કરી છે. જે બીજું કે બુકના પ્રથમ ટાઇટલમાં હે ને ધર્મ પ્રતીક વારંવાર છપાય, એટલે કહ્યું તો ઓમનું. બરાબર, આ આપણા માટે નહીં પણ બૌદ્ધ ધર્મનું ક્લેરિફિકેશન કરવામાં આવ્યું તે આપણા માટે ખૂબ મહત્વનું છે. હવે નેક્સ્ટ MCQ ની વાત કરી લઈએ તો સૌરમંડળનો બીજા નંબરના કદમાં સૌથી મોટો ગ્રહ કયો છે? બરાબર, ધોરણ 6 નું આપણું પૃથ્વી મેં વિડીયો મૂક્યો છે, જરૂરથી એને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ, તમે એને જોઈ લેજો. બરાબર, સૌરમંડળના બીજા નંબરના કદમાં સૌથી મોટો ગ્રહ કયો છે? શનિ છે, મંગળ છે, પૃથ્વી છે અને ડી કયો છે? શુક્ર. બરાબર, આપણો જવાબ છે કે શનિ એ બીજા નંબરનો સૌથી મોટો ગ્રહ ગણવામાં આવે છે અને એને શું કહીએ છીએ? વલય આકારનો ગ્રહ પણ કહેવામાં આવે છે. પૂછડીઓ, ઠીક છે. સેશલ્સની રાજધાની કઈ? આપણી ઓપ્શન છે, ફેક્ટ પ્રશ્ન છે, આમાં કોઈ ગપ્પુ ચાલે નહીં. વિક્ટોરિયા, સેકન્ડ મનમાં, લોમે, ટ્યુનિશિયા. બરાબર, આપણો જવાબ હશે વિક્ટોરિયા. એ શું છે? સેશલ્સની રાજધાની છે. આ મેડાગાસ્કરમાં આવેલો એક ટાપુ છે. બરાબર, દેશ છે, ટાપુ દેશ છે. પછી આવે છે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન, અઝરબૈજાન રાજધાની કઈ છે? ખૂબ મહત્વની છે, કેમ કે એ બાજુમાં છે અને આપણા ખૂબ મહત્વના સ્ટ્રેટેજિક પાર્ટનરો રહે છે. બાકુ, રેક્યાવિક, તિરાન અને તિફલિસ. બરાબર, તો એ આપણો જવાબ છે કયો છે? એની અંદર અઝરબૈજાનની જે રાજધાની છે બાકુ. અઝરબૈજાનની રાજધાની એ બાકુ છે, કેમ કે આપણે એને શું તેજસ કે બ્રહ્મોસ વેચ્યા છે. તો આ તો આપણો મહત્વના MCQ. જરૂરથી તમને વિડીયો ગમ્યો લાઈક કરવાનું છે, શેર કરવાનું છે. બરાબર, અને ચેનલ પર તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન ઓન કરવાનું, જેથી લાઈવ આવે તો કોઈ વિડીયો મૂકીને જરૂરથી તમને નોટિફિકેશન પહેલા મળે. તો આટલું જરૂર કરશો. તમારો શેર અને સબસ્ક્રાઇબ, લાઈક એ અમારા માટે મોટિવેશનલનું કામ કરે છે. જરૂરથી અમારું મોટિવેશન વધારશો એવી નમ્ર અરજ છે. ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી લઈએ રજા.